ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે કોથમીરને ફ્રીજમાં કે ફ્રીજની બહાર 1 વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરવી એની રીત લઈને આવી છું. તો હું તમારા માટે 4 પ્રકારની રીત લઈને આવી છું, જેમાંથી તમને જે રીત સરળ લાગે એ તમે અપનાવી શકો. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. કોથમીર જ્યારે પણ સસ્તી મળતી હોય ત્યારે આપણે એક સામટી લઈ આવીએ છીએ અને પછી એ ફ્રીજમાં પડી પડી તરત જ ખરાબ થઈ જાય છે. પણ જો તમે એને પ્રોપર રીતે સ્ટોર કરો તો કોથમીરની એક એક દાળખીનો તમે છેલ્લે સુધી ઉપયોગ કરી શકો છો. તો હું પણ સસ્તી અને ફ્રેશ ઘણી બધી કોથમીર માર્કેટમાંથી લાવી હતી, પણ આ વિડીયો બનાવવા માટેનો સમય ન રહેતા એ 2 દિવસ ફ્રીજમાં જ પડી રહી હતી, માટે એ થોડી નરમ થઈ ગઈ છે. પણ આપણે એને એવી રીતે સ્ટોર કરીશું કે કોથમીર બધી ફ્રેશ થઈ જશે. તો સૌથી પહેલાં તો કોથમીરને એક મોટા વાસણમાં લઈ લેવાની અને ત્યાર પછી એને સાફ કરી લેવાની. નકામાં કાળા અને પીળા પડી ગયેલા પાંદડા જે હોય એને કાઢી નાખવાના. આ સિવાય કોથમીર સિવાયનું જે ઘાસ અંદર આવી ગયું હોય એને પણ કાઢી નાખવાનું. કોથમીરના મૂળનો ભાગ અત્યારે કાઢવાનો નથી, એને આપણે પાછળથી દૂર કરીશું. આ સાથે થોડી બીજી કોથમીર પણ મેં અંદર એડ કરી છે અને હવે વાસણમાં કોથમીર ડૂબે એટલું પાણી લઈ લેવાનું અને કોથમીરને સરસ રીતે ધોઈ લેવાની. કોથમીરના મૂળના ભાગમાં ઘણી બધી માટી ચોંટેલી હોય છે, જે એકવાર ધોવાથી નહીં નીકળશે. તો એકવાર પાણી લઈ એને પહેલાં તો સરસ રીતે ધોઈ લેવાની. ત્યાર પછી એને પાણીમાંથી બહાર કાઢી બીજા વાસણમાં લઈ લેવાની. હવે એ જ વાસણમાં ફરી કોથમીર ડૂબે એટલું પાણી લઈ લેવાનું અને બધી કોથમીરને અંદર પલાળી દેવાની. હવે આ સમયે એને 10થી 15 મિનિટ સુધી પાણીમાં જ રહેવા દેવાની. આથી જે માટી પહેલી વખત પાણીમાં ન નીકળી હોય અને જે કડક થઈ ગઈ હોય એ કોથમીરને પાણીમાં પલાળવાથી છૂટી પડી જશે. હવે 15 મિનિટ પછી કોથમીરને ફરી પાછી પાણીમાંથી બહાર કાઢી લેવાની અને આ રીતે જ્યાં સુધી કોથમીરનું પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી એને ધોઈ લેવાની. અહીં કોથમીરને મૂળિયા સહિત શા માટે ધોઈ છે એ હું તમને આગળ જણાવું છું. હવે બધી કોથમીરને કોટનના કપડા ઉપર પાથરી દેવાની. અહીં મેં કોટનનો દુપટ્ટો લઈ લીધો છે. કોટનના દુપટ્ટામાં પાણી સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય છે. હવે કોથમીરને હળવેથી દબાવીને લૂછી લેવાની. અહીં કોથમીરને સ્ટોર કરવા માટે એને સરસ રીતે કોરી કરવી ખૂબ જ જરૂરી છે. તો કપડામાં કોથમીર સારી એવી કોરી થઈ જશે અને ત્યાર પછી થોડીવાર માટે એને પંખા નીચે મૂકી દેવાની, જેથી એમાં થોડો ઘણો જે ભેજ હોય એ પણ નીકળી જાય. હવે જોઈશું કોથમીર સાચવવાની મેથડ નંબર 1, જેમાં જે કોથમીરના મૂળ સારા હોય એને અલગ કરી લેવાની. આ કોથમીરને આપણે મૂળ સહિત જ સાચવવાના છીએ. હવે એક કાચનો ગ્લાસ અથવા બોટલ તમે કંઈ પણ લઈ શકો. તો અહીં મેં એક કાચનો ગ્લાસ લીધો છે. હવે એમાં અડધે સુધી પાણી ભરી દઈશું. પાણી સાદું જ નોર્મલ લેવાનું, એમાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી અને પાણી એટલું જ લેવાનું જેમાં કોથમીરના માત્ર મૂળ જ ડૂબે અને બધી કોથમીરને પાણીના ગ્લાસમાં સાચવીને મૂકી દેવાની. અહીં સુધી તો તમને ખબર જ હશે, પણ હવે આગળ શું કરવાનું છે એ હું તમને જણાવીશ. તો અહીં મેં એક પોલિથીન લઈ લીધું છે. સામાન્ય જે જબલા કોથળી આવે છે આ એ જ છે, જેમાં આપણે શાકભાજી લાવીએ છીએ. હવે આ પોલિથીનને કોથમીરની ઉપર પહેરાવી દેવાનું અને નીચેથી ગ્લાસ ઉપર એક હળવો ગાંઠ વાળી દેવાનો. આટલું પણ તમે કર્યું જ હશે અને તમે જાણતા જ હશો. પણ હવે આ કોથમીરવાળા ગ્લાસને ફ્રીજની અંદર મૂકી દેવાનો છે. ફ્રીજમાં કોઈ પણ જગ્યાએ જ્યાં તમને સરળતા હોય ત્યાં તમે એને મૂકી શકો. આ રીતે કોથમીર 15થી 20 દિવસ સુધી ખરાબ નથી થતી. તો આ રીતે મેં 15 દિવસ પહેલાં જે કોથમીર રાખી હતી ફ્રીજમાં એ હું તમને ખોલીને બતાવી રહી છું. તો તમે જોઈ શકો છો કોથમીર એકદમ એવી ને એવી ફ્રેશ છે. હા, એના થોડા પાન પીળા પડી ગયા છે, કારણ કે 15 દિવસ સુધી મેં એનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. પણ એની ફ્રેશનેસ તમે જુઓ, એકદમ કડક અને એકદમ તાજી. તો આ પીળા પાનને હટાવી દઈ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે જોઈશું મેથડ નંબર 2, જેમાં સૌથી પહેલાં તો કોથમીરનો જે મૂળનો ભાગ છે એને આપણે કાઢી નાખીશું. હવે આ જે કોથમીર છે એમાંથી પણ 2 ભાગ કરી લઈશું, કારણ કે આપણે બીજી રીત પણ જોવાની છે. હવે આ કોથમીરને 2-2 ઇંચ જેટલી લાંબી કાપી લઈશું. અહીં મેં કોથમીરની દાળખીઓનો પણ ઉપયોગ કરી લીધો છે, કારણ કે એમાં પણ ગુણ, સ્વાદ અને સુગંધ સારા એવા હોય છે.
હવે દાળખીઓ અને પાનને આ રીતે ભેગા કરી લઈશું. હવે અહીં મેં એક ટીશ્યુ પેપર લઈ લીધું છે, જે નોર્મલ પાતળું ટીશ્યુ પેપર આવે છે આ એ જ છે. તો એના ઉપર થોડી કોથમીર મૂકી દઈશું અને એને બધી તરફથી ટીશ્યુ પેપરથી કવર કરી દઈશું. આ રીતે કરવાથી કોથમીર લાંબા સમય સુધી સારી રહે છે, કારણ કે કોથમીરમાંથી જે ભેજ રિલીઝ થાય છે એ ટીશ્યુ પેપરની અંદર શોષાઈ જાય છે. હવે અહીં મેં એક પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લીધો છે અને આ રીતે ટીશ્યુ પેપરના ઘણા બધા રોલ તૈયાર કરી દીધા છે, જેને બોક્સની અંદર સરસ રીતે ગોઠવી દેવાના. ત્યાર પછી એને ઢાંકણથી કવર કરી ફ્રીજમાં મૂકી દેવાનું. તો આ રીતે સ્ટોર કરવાથી પણ કોથમીર લગભગ 15થી 20 દિવસ સુધી ખરાબ નથી થતી. હવે જોઈશું મેથડ નંબર 3, જેમાં સૌથી પહેલાં તો કોથમીરને સુધારી લઈશું. એકદમ બારીક પણ નહીં અને એકદમ મોટી પણ નહીં, એ પ્રકારની સુધારી લેવાની. આટલું થઈ જાય એટલે અહીં મેં એક પ્લેટ લઈ લીધી છે, કારણ કે એને હું માઇક્રોવેવમાં સૂકવવા જઈ રહી છું. પણ જો તમારે એને માઇક્રોવેવ ન કરવું હોય તો એક ન્યૂઝપેપર અથવા તો કોટનના કપડા ઉપર પાથરી પંખા નીચે સૂકવી શકો છો. પણ અત્યારે વાતાવરણ ભેજવાળું છે તો એ પંખા નીચે પણ સુકાશે નહીં, માટે હું એને માઇક્રોવેવમાં અડધી મિનિટ માટે 2 થી 3 મિનિટ સુધી ફેરવી દઈશ. તો માઇક્રોવેવ કર્યા પછી એ આ પ્રકારની સરસ કડક થઈ જાય છે. સુકાયા પછી જ્યારે તમે એને સ્મેલ કરો ત્યારે એમાં કોથમીરની સુગંધ નથી આવતી, પણ જ્યારે પણ તમે એને દાળ શાકમાં ઉમેરો ત્યારે એની સ્વાદ અને સુગંધ એવા ને એવા આવે છે. અને આ રીતે તમે એને ફ્રીજની બહાર 2-3 મહિના સુધી અને ફ્રીજમાં 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. અને હવે જોઈશું મેથડ નંબર 4, જેમાં સ્ટીલનો અથવા પ્લાસ્ટિકનો કોઈ પણ પ્રકારનો એક ડબ્બો લઈ લેવાનો અને એની અંદર પાતળું ટીશ્યુ પેપર પાથરી દેવાનું અને બધી સુધારેલી કોથમીરને ડબ્બાની અંદર ટીશ્યુ પેપરમાં મૂકી દેવાની. હવે કોથમીરને ટીશ્યુ પેપરથી કવર કરી દેવાની અને ત્યાર પછી ડબ્બાનું ઢાંકણ બંધ કરી દેવાનું. હવે આ ડબ્બાને તમે ફ્રીઝરમાં મૂકો તો કોથમીર 1 વર્ષ સુધી ખરાબ નથી થતી અને ફ્રીજમાં રાખીએ તો 15થી 20 દિવસ સુધી સારી રહે છે. પણ જો તમે એને ફ્રીઝરમાં રાખો તો કોથમીરનો રંગ થોડો કાળો પડી જાય છે. તો મેં જે કોથમીર ફ્રીઝરમાં રાખીને સ્ટોર કરી હતી એ હું તમને બતાવી રહી છું. તો આ પ્રકારે એનો રંગ થોડો ઝાંખો થાય છે, પણ એના સ્વાદ અને સુગંધ એવા ને એવા રહે છે. તો આશા રાખું છું કે આ બધી રીત તમને ગમી હશે અને તમને ઉપયોગી નીવડશે. તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.